નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 8ની અંદર આપણી જ્ઞાન સાધના પરીક્ષા જે શિષ્યવૃત્તિ પરીક્ષા મિત્રો લેવામાં આવનાર છે, જેની અંદર મિત્રો તમને શિષ્યવૃત્તિ 90,000 રૂપિયા મળવાપાત્ર થાય છે, જે તમે ધોરણ 9થી ને 12 સુધીનો અભ્યાસ કરશો ત્યાં સુધી મળશે। જેની અંદર મિત્રો તમારી જે પરીક્ષા છે તે પણ 30 માર્ચના રોજ તમારી પરીક્ષા લેવામાં આવનાર છે। હવે આ પરીક્ષા માટે કેવા પ્રકારના પ્રશ્નો પૂછવાના છે, જેમાં ગુજરાતી વિષયના પણ મિત્રો તમને પ્રશ્ન પૂછવામાં આવનાર છે। તો મોસ્ટ આઈએમપી મિત્રો પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાય એવા જ પ્રશ્નોનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં પણ નવા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 8ના તમામ વિડીયો છે એ મોકલી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ ધોરણ 8ની અંદર જે પ્રશ્નો પૂછાવાના છે ગુજરાતી વિષયના એનું સોલ્યુશન જોઈશું। દરેક વિષયના પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરવાના છીએ। પ્રશ્ન મિત્રો એક છે તમારો, નીચેનામાંથી કયો મૂળાક્ષર વ્યંજન નથી? તો અહીંયા તમને 4 ઓપ્શન આપેલા છે, મ, રૂ, ક અને ડ। અહીંયા રૂ છે એ વ્યંજન નથી, રૂ છે એ શું છે તો સ્વર છે। બીજું, નીચે આપેલા મૂળાક્ષરો પૈકી કયો મૂળાક્ષર મહાપ્રાણ છે? તો મિત્રો મહાપ્રાણની વાત કરી છે, જે તમારા પાઠની અંદર મિત્રો વ્યાકરણમાં ભાષા સજ્જતામાં આવે છે, તમે જોઈ શકો છો। તો અહીંયા ખ છે એ મિત્રો મહાપ્રાણ છે। ત્રીજું છે ઓષ્ટે વ્યંજન ઓળખો। ઓષ્ટ એટલે ઓઠથી બોલાતો ભ, તો ભ છે એ મિત્રો ઓષ્ટ છે, બાકીના બધા છે એ મિત્રો અલગ અલગ વ્યંજનો છે। ચોથું છે અનુનાસિક ધ્વનિ ઓળખો। તો અહીંયા મિત્રો મ, તો મ છે એ શું છે અનુનાસિક ધ્વનિ છે। પાંચમું, અલગ પડતું ધ્વનિ જોડકું શોધવાનું છે। મિત્રો અહીંયા જ, ટ, ઢ ને ઠ, તો એ અલગ પડાય છે બાકીનાથી, તો એ આપણે અહીંયા અલગ પડતું ધ્વનિ જોડકું થશે। સાચો ક્રમ ઓળખવાનો છે। અહીંયા મિત્રો સૌપ્રથમ કંઠ્ય આવે, પછી તાલવ્ય આવે, મૂર્ધન્ય આવે, દંત્ય અને છેલ્લે આવશે ઓષ્ટ્ય, એટલે કે બી ઓપ્શન આપણો સાચો છે। સાતમું છે હું અઘોષ અને અલ્પપ્રાણ ધ્વનિ છું, તો મિત્રો શું આવશે ટ। અહીંયા મિત્રો સરસ મજાનું એક કોષ્ટક છે, તમારી ગુજરાતીને પાઠ્યપુસ્તક છે તેમાં, તો એક જ જે ચિંતકારી જે પાઠ છે એની પાછળ, તો એ જે મિત્રો કોષ્ટક છે એ ખાસ તૈયાર કરી દેજો, બરાબર, તમને મિત્રો ખૂબ જ ઉપયોગી નીવડશે। આઠમું છે અલગ પડતો ધ્વનિ ઓળખવાનો છે, તો અહીંયા મિત્રો ન છે એ બાકીનાથી અલગ પડે છે। નવમું છે મને ઉચ્ચારવા બોલવા માટે હવાનું મોજું નાક વાટે દ્વારા પસાર થાય છે, તો એને મિત્રો કેવા ધ્વનિ કહેવાય? અનુનાસિક ધ્વનિ કહેવાય છે। 10મું છે ચ, છ, જ, ઝ ધ્વનિ જૂથ એ કેવું છે તો તાલવ્ય છે। 11મું છે ખોટી જોડ શોધવાની છે, તો અહીંયા ભ, બ, ભ, જ, જ એ ખોટી જોડ છે, બાકીની સાચી જોડ છે, જેમ કે ટ, ઠ, દ, ધ, બરાબર, ક, ખ, ગ, ઘ, ટ, ઠ, ડ, ઢ, દરેક છે એ મિત્રો અલગ અલગ રીતે જે તાલવ્ય, કંઠ્ય, બરાબર, દંત્ય દ્વારા બોલાતા હોય છે, જ્યાં કે પ, ભ, જ, જ એ અલગ પડે છે, બરાબર, બ, ભ, બ અને ભ, જ, જ અહીંયા તમે જોશો તો એ અલગ ઉચ્ચાર થાય છે આનો। 12મું છે નીચેના ધ્વનિમાંથી અલ્પપ્રાણ ધ્વનિ, તો મિત્રો ટ અને ડ છે એ અલ્પપ્રાણ ધ્વનિ છે। એના પછી ચ વત્તા આ વત્તા ન વત્તા દ વત્તા ઓ, તો આને થાય છે ચાંદો, આનો મતલબ થાય છે, બરાબર, ધ્વનિ આપણે જે સ્વર જે મિત્રો અહીંયા જોડીએ, બરાબર, તો એનો મતલબ થાય છે ચાંદો, સંધિ જોડવાની છે। ચોથું છે અઘોષ ધ્વનિ અલગ તારવો, તો પ અને ફ એ અલગ છે। પછી 15મું છે હું કોઈ પણ પ્રકારનો અવરોધ વિના બોલાતો ધ્વનિ છું, તો આ એ અલગ પ્રકારનો અવરોધ વગર બોલાતો ધ્વનિ કહેવાય। 16મું છે નીચેનામાંથી કયું ધ્વનિ જૂથ મૂર્ધન્ય છે? મૂર્ધન્ય, તો ટ, ઠ, ડ, ઢ એ મૂર્ધન્ય છે। 17મું છે નીચેમાં આપેલા ધ્વનિમાંથી અનુનાસિક ધ્વનિ કેટલા છે? તો મિત્રો અહીંયા પ, મ, ચ, અણ, ડ, તો આમાં 3 છે એ કેવા છે? અનુનાસિક છે, બરાબર, તમે જોઈ શકો છો। એના પછી દંત્ય ધ્વનિ કયો છે તે ઓળખો। દંત્ય એટલે દાંત વડે બોલાતો હોય તે, તો ત છે દાંત વડે બોલાય છે, બાકીના દાંત વડે નહીં બોલાય, તો એને દંત્ય ધ્વનિ કહેવાય તને। 19મું છે નીચેનામાંથી કઈ ધ્વનિ જોડ સાચી છે? તો ભ છે એ ઓષ્ટ્ય છે, કારણ કે એને હોઠ દ્વારા બોલાય છે ભ, બરાબર, બાકીના બધા અલગ અલગ જ, તો એ કંઠ્ય નથી, બરાબર, તાલવ્ય છે। થ તો દંત્ય છે, ખ, બરાબર, એ તાલવ્ય છે, તો આવી રીતે અલગ અલગ રીતે બોલાય છે, પરંતુ ભ છે એ ઓષ્ટ્ય છે અને હોઠ દ્વારા બોલાય છે। 20મું છે ખાલિયામાં સ્વર અને વ્યંજનનો સમાવેશ થાય, તો વર્ણ હોય તેમાં સ્વર અને વ્યંજનનો સમાવેશ થતો હોય છે। 21મું છે નાદતંત્રી સહેજ વધારે કંપન કરે ત્યારે ખાલિયા ધ્વનિ ઉત્પન્ન થાય,
તો કેવો થાય? ઘોષ ધ્વનિ. 22મો છે અનુનાસિક ધ્વનિનો ઉપયોગ થતો હોય તેવો શબ્દ, તો રામ. પછી 23મો છે આકાશમાંથી દેવ ઉતર્યા, વાક્યમાં કયો શબ્દ સ્વરથી શરૂ થતો નથી? તો દેવ એ નથી થતો, બાકીના બધા સ્વરથી થાય છે, જેમ કે આકાશમાં આ અને ઉતર્યામાં ઉ, બરાબર. બાકી દેવ છે એમાં વ્યંજનથી શરૂ થાય છે. ચોથું છે મિત્રો અહીંયા ડ અને ન બંને કયા પ્રકારની ધ્વનિ છે? બરાબર, તો એ અનુનાસિક છે, બરાબર, આ બંને. 25મો છે જુમો, ખાલી ગયા હતો, જોડણીની દ્રષ્ટિએ સાચો શબ્દ લક્ષાધિપતિ. તો લક્ષાધિપતિ આપણે આ રીતે લખાય છે. તો મિત્રો ખાસ આપણે જે તમારું ગુજરાતી વિષયમાં પ્રશ્ન બેંક છે તેમાં 25 પ્રશ્નો જોયા. બાકીના નેક્સ્ટ મિત્રો વિડીયોમાં પણ 25 પ્રશ્નો જોઈશું. એમ અલગ અલગ પ્રકારના આપણે પ્રશ્નો છે એ 25 દરેક વિષયના જોઈશું અને તમારું સોલ્યુશન કરીશું, તો જેથી કરી તમે મિત્રો સારામાં સારા ગુણ તમારી પરીક્ષામાં લાવી શકો. તો આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.